પોલીસ પ્રજાનો મિત્ર આ સૂત્ર સાર્થક કર્યું છે અમરેલીની પોલીસે। આપણે કહી દઈએ કે અમરેલી જિલ્લા પોલીસે કાયદો વ્યવસ્થા સંભાળવાની સાથોસાથ પ્રજાને કેવી રીતે મદદરૂપ બની શકાય તે સાચા અર્થમાં સાબિત કરી બતાવ્યું છે। સાવરકુંડલાના કેરાળા ગામે 40 વર્ષ જૂનો જમીન વિવાદ પોલીસે વહીવટી તંત્રની મદદથી શાંતિપૂર્ણ રીતે ઉકેલ્યો છે અને પીડિત વિધવા મહિલાને તેમની અંદાજે 30 લાખની કિંમતની 9 વીઘા જમીનનો કબજો પરત અપાવ્યો છે। કુંવરબેન દોમડિયાની 9 વીઘા જમીન પર તેમના જ કૌટુંબિક ભાઈ બાબુ દોમડિયાનો છેલ્લા 40 વર્ષોથી કબજો હતો, જે ગેરકાયદેસર હતો, જે વિશે પીડિત પરિવારે અમરેલી કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરી હતી, જેની તપાસ સાવરકુંડલા ડિવિઝન પોલીસ પાસે આવી હતી અને ન્યાય મળતા પીડિત પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે। 9 વીઘા જમીન હતી। 9 જમીનનો કબજો 40 વર્ષ બાબુભાઈ બોર્ડ પર હતો। અમને જમીન પર નહોતા કરતા। મારી મમ્મીએ જઈને અમરેલી જઈને કલેક્ટર સાહેબને અરજી કરી। એ અરજી સાવરકુંડલા આવી। સાવરકુંડલા અરજી આવી તો અમને ચંદન સાહેબે અમને સાવરકુંડલા બોલાવેલા નિવેદન માટે। તો નિવેદન માટે અમે સાવરકુંડલા આવેલા। સાવરકુંડલા આવીને પાછા સુરત આવ્યા। સુરત આવ્યા એટલે અમીની પાર્ટી અમારે ઘરે આવી। અમારા ઘરે આવી તો જમીનનો કબજો અમને સોંપી દીધો અને અમે અમારો કબજો સંભાળી લીધો। એ બાને અમરેલી જિલ્લા પોલીસનો ધન્યવાદ ખૂબ આભાર માનીએ છીએ। તો ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ પોલીસે બંને પક્ષોને બોલાવી જમીનના કાયદેસરના પુરાવા માંગ્યા, પરંતુ જમીન પર કબજો જમાવનાર પાસે કોઈ દસ્તાવેજ રજૂ ન કરી શકતા સમજાવટપૂર્વક વિવાદનો ઉકેલ લાવી દેવાયો છે। પોલીસની મધ્યસ્થી બાદ સામેવાળાએ સ્વેચ્છાએ જમીનનો કબજો કુંવરબેનને સોંપ્યો હતો। અરજીના તપાસના કામે અત્રે જે સામાવાળા છે એમને બોલાવી એમની પાસેથી જે જમીન છે એના માલિકીના પુરાવા રજૂ કરવા માટે જણાવતા એમની પાસે જમીનના માલિકીના કોઈ વ્યાજબી પુરાવા હતા નહીં અને તેમના દ્વારા જમીનનો હાલ કબજો સામાવાળા પાસે જ હોય એવું જણાવેલ। આથી પ્રાથમિક દ્રષ્ટિએ એ જમીનના કાયદેસરના માલિક ન હોય એ બાબતનું અરજદારને જણાવતા તેમના દ્વારા જે કુંવરબેન છે એમનો સામેથી સંપર્ક કરી અને એમને એમની જમીનનો કબજો સોંપી દીધેલ છે અને એ બાબતનું લખાણ કરેલ છે।